નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનની જે નવી સ્વાધ્યાય પોથી છે એમાં પ્રકરણ 10 મૂળભૂત લોકશાહી ભાગ 1 શાસન આ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને આની પહેલાં પણ આપણે બીજા બધા એકમોના સોલ્યુશન મૂકેલા છે. એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે. ત્યાં ક્લિક કરી અને તમે એ બધા વિડીયો જોઈ શકશો. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે પ્રકરણ 10 મૂળભૂત લોકશાહી ભાગ 1 શાસન એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે. એમાં પ્રશ્ન 1, શાસન લોકોના જીવનને સરળ બનાવે છે. આ નિવેદનનું મુખ્ય કારણ શું છે? તો એમાં જવાબ આવશે શાસન કાયદો વ્યવસ્થા જાળવે છે. બીજો પ્રશ્ન, એક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પોતાના મોનિટરની ચૂંટણી કરે છે અને તે મોનિટર આચાર્ય પાસે વર્ગની સુવિધાઓ અંગે રજૂઆત કરે છે. આ બાબત કયા પ્રકારની વ્યવસ્થા દર્શાવે છે? તો એમાં જવાબ આવશે પ્રતિનિધિ લોકશાહી. ત્રીજો પ્રશ્ન, કોઈ એક ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની સમસ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાની પ્રાથમિક જવાબદારી સરકારના કયા સ્તરની રહેશે? તો એમાં જવાબ આવશે સ્થાનિક સરકાર. પ્રશ્ન 4, ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનાઓ પણ વધ્યા છે. તેને રોકવા માટે નવા નિયમો કે કાયદાઓ ઘડવાનું કાર્ય કોણ કરશે? તો એમાં જવાબ આવશે ધારાસભા. પ્રશ્ન 5, કાયદાઓનો અમલ કરવાની જવાબદારી કોની છે? તો એમાં જવાબ આવશે કારોબારીની. પ્રશ્ન 6, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના કયા સૂત્રમાંથી વિદ્યાર્થીઓને નિષ્ફળતાનો સામનો કરવા માટે સકારાત્મક દ્રષ્ટિકોણ મળે છે? તો એમાં જવાબ આવશે બી, FAIL એટલે કે ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. પ્રશ્ન 7, ભારત સરકારના સત્તાવાર પ્રતીક પર લખેલું સૂત્ર સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે અને તેનો મુખ્ય સંદેશ શું છે? તો એમાં જવાબ આવશે બી, પ્રાચીન ગ્રંથોમાંથી. માત્ર સત્યનો જ વિજય થાય છે. પ્રશ્ન 8, નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી એટલે કે ખોટી છે? તો એમાં જવાબ આવશે ડી, ન્યાયાધીશ નવા કાયદાઓ પસાર કરવા. પ્રશ્ન 9, ભારતમાં નાગરિકોને મતદાન કરવાનો અધિકાર કેટલી ઉંમરે મળે છે? તો એમાં જવાબ આવશે બી, 18 વર્ષ. પ્રશ્ન 10, જો ભારતમાં કોઈ બે રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણી અંગે મોટો વિવાદ ઊભો થાય તો કઈ અદાલત આ વિવાદનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે? તો એમાં જવાબ આવશે સી, સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 11, ન્યાયતંત્રનું કયું કાર્ય લોકશાહીને વધુ મજબૂત બનાવે છે? તો એમાં જવાબ આવશે બી, નાગરિકને ન્યાય આપીને તેના અધિકારોનું રક્ષણ કરે છે. પ્રશ્ન 12, લોકશાહીનો અંગ્રેજી શબ્દ ડેમોક્રેસી બે ગ્રીક શબ્દો ડેમોસ અને ક્રેટોસ થી બનેલો છે. તેના આધારે લોકશાહીનો સાચો અર્થ શું તારવી શકાય? તો એમાં જવાબ આવશે એ, લોકોનું શાસન અથવા લોકતંત્ર. પ્રશ્ન 13, જો સરકારના ત્રણેય અંગોની સત્તા એક જ વ્યક્તિ પાસે આવી જાય તો શું થાય? તો એમાં જવાબ આવશે બી, અરાજકતા અને અન્યાય ઊભો થાય. પ્રશ્ન 14, જો તમે રસ્તા પર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તો કઈ સ્થિતિ ઉદ્ભવશે તે અંગે પ્રકરણના આધારે સાચો તાર્કિક નિષ્કર્ષ પસંદ કરો. તો એમાં જવાબ આવશે એ, અકસ્માતો,
કે અરાજકતા વધશે? પ્રશ્ન 15, શાળાના પ્રવાસ માટે સ્થળ નક્કી કરતી વખતે બધા વિદ્યાર્થીઓના મત લેવાય તો તે કયા પ્રકારની લોકશાહીનું ઉદાહરણ છે? તો એમાં જવાબ આવશે સી, પ્રત્યક્ષ લોકશાહી. ત્યાર પછી ખાલી જગ્યા છે, તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે અરાજકતા, બીજામાં આવશે ન્યાયતંત્ર, ત્રીજામાં આવશે ઊંઘવા, ચોથામાં આવશે રામેશ્વરમ, પાંચમામાં આવશે રાજ્યસભા, છઠ્ઠામાં આવશે લોકશાહી. ત્યાર પછી પ્રશ્ન 3, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો પહેલામાં આવશે ખોટું, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે સાચું, ચોથામાં આવશે ખોટું, પાંચમામાં આવશે સાચું, છઠ્ઠામાં આવશે ખોટું, સાતમામાં આવશે ખોટું અને આઠમામાં આવશે સાચું. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા જોડો. તો એમાં પહેલાની સામે આવશે બી, બીજામાં આવશે સી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે એફ અને પાંચમામાં આવશે ડી. પ્રશ્ન 5, નીચે આપેલા કાર્યોનું સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં યોગ્ય રીતે વર્ગીકરણ કરો. આ બધા વાક્યો છે એ શેમાં આવશે? ધારાસભામાં કયા આવશે, કારોબારીમાં કયા આવશે અને ન્યાયતંત્રમાં કયા આવશે, એ રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો જુઓ, મેં અહીંયા બધા વાક્યોનું વર્ગીકરણ કરેલું છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 6, મને ઓળખો. તો એમાં પહેલામાં આવશે સરકાર, બીજામાં આવશે ધારાસભા, ત્રીજામાં આવશે કારોબારી, ચોથામાં આવશે ધારાસભ્ય, પાંચમામાં આવશે ન્યાયતંત્ર, છઠ્ઠામાં આવશે સત્યમેવ જયતે, સાતમામાં આવશે સાંસદ, આઠમામાં આવશે કેન્દ્ર સરકાર, નવમામાં આવશે વડી અદાલત, દસમામાં આવશે રાજ્ય સરકાર, 11મામાં આવશે કેન્દ્ર સરકાર અને 12મામાં આવશે પ્રત્યક્ષ લોકશાહી. પ્રશ્ન 7, સંકલ્પના સ્પષ્ટ કરો. એમાં પહેલું શાસન. તો એમાં આવશે દેશ અથવા રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થા જાળવી લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીને શાસન કહે છે. બીજું ધારાસભા. તો એમાં જવાબ આવશે નવા કાયદા ઘડવાનું, તેમાં ફેરફાર કરવાનું અને કાયદાઓ અંગે ચર્ચા કરનાર સરકારના અંગને ધારાસભા કહે છે. ત્રીજું કારોબારી. તો એમાં જવાબ આવશે ધારાસભા દ્વારા બનાવેલા કાયદાઓનો અમલ કરનાર સરકારના અંગને કારોબારી કહે છે. ચોથું ન્યાયતંત્ર. તો એમાં જવાબ છે કાયદાનું અર્થઘટન કરનાર, ન્યાય આપનાર અને કાયદાનું પાલન થાય તેની ખાતરી કરનાર સરકારના અંગને ન્યાયતંત્ર કહે છે. પાંચમું છે લોકશાહી. તો એમાં જવાબ આવશે લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન હોય તેવી શાસન પદ્ધતિને લોકશાહી કહે છે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલું, સરકાર કોને કહેવામાં આવે છે? તો એમાં જવાબ આવશે દેશ અથવા રાજ્યનું શાસન ચલાવતી સંસ્થાને સરકાર કહેવામાં આવે છે. બીજું, સરકારના 3 અંગો કયા કયા છે? તો એમાં જવાબ છે સરકારના 3 અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ત્રીજું, ધારાસભાનું મુખ્ય કાર્ય શું છે? તો એમાં જવાબ આવશે ધારાસભાનું મુખ્ય કાર્ય નવા કાયદા ઘડવાનું તથા તેમાં જરૂરી ફેરફાર કરવાનું છે. ચોથો પ્રશ્ન, કારોબારીની જવાબદારી શું છે? તો એમાં જવાબ આવશે કારોબારીની મુખ્ય જવાબદારી ધારાસભા દ્વારા બનાવેલા કાયદાઓનો અમલ કરાવવાની અને સરકારનો વહીવટ ચલાવવાની છે. પાંચમો પ્રશ્ન, ન્યાયતંત્રનું કાર્ય શું છે? તો એમાં જવાબ આવશે ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરે છે, ન્યાય આપે છે અને બંધારણનું રક્ષણ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, સત્તાનું વિભાજન એટલે શું? તો એનો જવાબ આવશે સરકારની સત્તાને ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એમ 3 અંગોમાં વહેંચવાની વ્યવસ્થાને સત્તાનું વિભાજન કહે છે. સાતમો પ્રશ્ન, સત્તાના વિભાજનનો મુખ્ય હેતુ શું છે? તો એમાં જવાબ આવશે
કોઈ એક અંગ પાસે બધી સત્તા ન રહે અને સત્તાનો દુરુપયોગ અટકે તે તેનો મુખ્ય હેતુ છે. 8મો પ્રશ્ન, ભારતમાં સરકાર કેટલા સ્તરે કાર્ય કરે છે? તો એમાં જવાબ આવશે ભારતમાં સરકાર 3 સ્તરે કાર્ય કરે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. 9મો પ્રશ્ન, ભારત સરકારનું રાષ્ટ્રીય સૂત્ર શું છે? તો જવાબ આવશે સત્યમેવ જયતે. 10મો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટનું સૂત્ર કયું છે? તો એમાં જવાબ આવશે યતો ધર્મસ્તો જય, એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. પ્રશ્ન 11, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને અન્ય કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. 12મો પ્રશ્ન, કેન્દ્ર સરકારમાં કારોબારીના વડા કોણ હોય છે? તો એમાં જવાબ આવશે પ્રધાનમંત્રી. પ્રશ્ન 13, રાજ્ય સરકારમાં કારોબારીના વડા કોણ હોય છે? તો એમાં જવાબ આવશે મુખ્યમંત્રી. 14મો પ્રશ્ન, સાયબર ક્રાઇમ એટલે શું? તો એનો જવાબ છે ઇન્ટરનેટ, કમ્પ્યુટર અથવા ડિજિટલ સાધનો દ્વારા થતા ગુનાઓને સાયબર ક્રાઇમ કહે છે. 15મો પ્રશ્ન, પ્રત્યક્ષ લોકશાહીના ઉદાહરણ આપો. તો એમાં જવાબ આવશે શાળામાં વર્ગના મોનિટરની ચૂંટણીમાં બધા વિદ્યાર્થીઓ સીધું મતદાન કરે તે પ્રત્યક્ષ લોકશાહીનું ઉદાહરણ છે. પ્રશ્ન 9, તફાવત આપો ધારાસભા અને કારોબારી. તો જુઓ એનો તફાવત મેં અહીંયા લખેલો છે. ત્યાર પછી બીજો તફાવત છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. તો એનો તફાવત પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 10, નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલો પ્રશ્ન, સમાજમાં નિયમો કે કાયદાઓ અનિવાર્ય છે. તો એમાં જવાબ આવશે સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે છે, લોકોના અધિકારોનું રક્ષણ થાય છે, ગુનાઓ અને અન્યાય અટકે છે, દરેક વ્યક્તિ સમાન રીતે નિયમોનું પાલન કરે છે. બીજો પ્રશ્ન, લોકશાહી શાસન વ્યવસ્થામાં સત્તાનું વિભાજન ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે કરવું જરૂરી છે. તો એનું કારણ આવશે કોઈ એક અંગ પાસે બધી સત્તા કેન્દ્રિત ન થાય, સત્તાનો દુરુપયોગ અટકે, ત્રણેય અંગો એકબીજા પર નિયંત્રણ અને સંતુલન રાખે, નાગરિકોના અધિકારોનું રક્ષણ થાય અને લોકશાહી મજબૂત બને. ત્રીજો પ્રશ્ન, સાયબર ક્રાઇમ વધવાને કારણે સરકારે નવા કાયદાઓ ઘડવા પડ્યા છે. તો એનો જવાબ આવશે ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોનો ઉપયોગ ખૂબ વધ્યો છે. ઓનલાઈન છેતરપિંડી, હેકિંગ, ડેટા ચોરી અને અન્ય સાયબર ગુનાઓમાં વધારો થયો છે. નાગરિકોની માહિતી અને સંપત્તિની સુરક્ષા માટે નવા કાયદાઓ જરૂરી બન્યા છે. આવા ગુનાઓને રોકવા અને ગુનેગારોને સજા આપવા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પ્રશ્ન 4, પૂર જેવી ગંભીર આપત્તિ સમયે સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય સ્તરની સરકારોએ સાથે મળીને કામ કરવું પડે છે. તો એનું કારણ છે આપત્તિમાં મોટા પ્રમાણમાં લોકો પ્રભાવિત થાય છે. બચાવ, રાહત અને પુનર્વસન માટે ત્રણેય સ્તરની સરકારનો સહયોગ જરૂરી બને છે. સ્થાનિક સરકાર તાત્કાલિક મદદ પહોંચાડે છે, રાજ્ય સરકાર રાહત કાર્યનું આયોજન કરે છે અને કેન્દ્ર સરકાર જરૂરી નાણાકીય તથા અન્ય સહાય પૂરી પાડે છે. સાથે મળીને કાર્ય કરવાથી નુકસાન ઓછું થાય છે અને લોકોને ઝડપથી મદદ મળે છે. પ્રશ્ન 11, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો. એમાં પહેલો પ્રશ્ન છે ડિજિટલ ટેકનોલોજીના કારણે શાસન વ્યવસ્થામાં આવેલા પરિવર્તનો વિશે તમારા મંતવ્યો જણાવો. તો જુઓ એનો જવાબ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન, લોકશાહીમાં સત્તાનું વિભાજન શા માટે જરૂરી છે? આ અંગે તમારા વિચારો જણાવો. તો જુઓ એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે. પ્રશ્ન 3, ભારતમાં સરકારના 3 સ્તરો સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય કઈ રીતે એકબીજા સાથે સંકલન સાધે છે?
કોઈ પણ એક આપત્તિના ઉદાહરણ દ્વારા સમજાવો. તો જુઓ એનો જવાબ અહીં લખેલો છે, તમે વિડીયો સ્ટોપ કરી અને જવાબ લખી લેજો. પ્રશ્ન 4, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જીવન અને વિચારોમાંથી આજના યુવાનોને કઈ પ્રેરણા મળે છે? તો જુઓ એનો જવાબ પણ અહીંયા લખેલો છે. પ્રશ્ન 5, વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં પ્રતિનિધિ આધારિત લોકશાહી શા માટે અનિવાર્ય છે? તો એનો જવાબ પણ અહીંયા મૂકેલો છે, તમે જોઈ અને લખી લો. પ્રશ્ન 12, આપેલ ચિત્રનું નિરીક્ષણ કરી પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, આપેલ પિરામિડ આકૃતિમાં સરકારના સ્તરો દર્શાવી તેનું વિશ્લેષણ કરો. તો જુઓ મેં અહીંયા જવાબ મૂકેલો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 2, આપેલ મહાનુભાવનું ચિત્ર ઓળખી તેમના વિશે માહિતી લખો. તો આપેલ ચિત્ર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું છે. તો જુઓ એના વિશે મેં અહીંયા માહિતી લખેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ હતું પ્રકરણ 10નું સ્વાધ્યાય પોથી સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. અને અમારા આ પેજને જરૂરથી ફોલો કરી લેજો. તો મિત્રો, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.